ગુડ મોર્નિંગ ગાઈસ. તો તારીખ થઈ ગઈ છે 8 અને વાર થઈ ગયો છે મંગળવાર. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો તો નાસ્તો બની ગયો છે તો નાસ્તો કરી લઈએ. આજે છે પૂરી અને ચા છે અને બપોરે છે પૂરી અને રસ. તો ચલો નાસ્તો કરી લઈએ અને પછી શ્રીનાથજી ભગવાનની ઝાંખી કરીએ. તો ચલો નાસ્તો કરી લઈએ. તો અહીંયા સવારમાં બની રહી છે ચા અને પૂરી. મસ્ત મજાનો નાસ્તો બની રહ્યો છે. પૂરી અત્યારમાં પૂરી? યસ. હે આજે ચા ને પૂરી ખાવાનું મન છે. અચ્છા, બહુ જોરદાર તમે નાસ્તા કરો છો. પણ હા, રોજ સવારમાં હોટલમાં હોય એવા બ્રેડ બટર પછી પરોઠા એક દિવસ જે તળાઈ ગઈ છે પૂરી ને મસ્ત મજાની. આજે ભૂલે છો, આજે નહીં કહેતા જ નથી ભૂલતું. આજે ફૂલે છે જો, કેવી મસ્ત ફૂલે છે. લોટ કોને બાંધ્યો તો? મમ્મીએ. તો પછી એમાં એવું છે કે મમ્મીનો લોટ એકદમ મુલાયમ ને એવો હોય એટલે પૂરીને એવું સારું થાય. અને મારે ક્યારેક મોણ વધી જાય તો ક્યારેક કડક ને એવી થઈ જાય. એટલે પૂરી જ્યારે મમ્મી હોય ને તે જ બનાવવાની. પૂરીના સ્પેશિયાલિસ્ટ ઈ છે, હું નથી. ભગવાનને સ્નાન કરાવી દઈએ આજે. ભગવાનને આજે સરસ મજાના વસ્ત્રો પહેરાવાના છે. સ્નાન કરીને બેસી ગયા છે. એને આજે આસમાની કલરના વાઘા પહેરાવાના છે અને આસમાની કલરનો બધો શૃંગાર ધરાવવાનો છે. ભગવાનને આસમાની કલરનો શણગાર થઈ ગયો છે બધો. એની ગાદી માળા પણ આજે આસમાની છે. હમણાં સિંહાસન તૈયાર કરી ભગવાનને ત્યાં બિરાજમાન કરાવી દઉં, પછી તમને ભગવાનની ઝાંખી કરાવું. ભગવાનજીનું સિંહાસન રેડી છે. હવે આપણે ભગવાનને અહીંયા બિરાજમાન કરાવી દઈએ. બધાને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે આપણે નાળિયેર પાણી લેવા પહોંચી ગયા હતા. ઠંડુ મસ્ત મજાનું. ઉનાળામાં નાળિયેર પાણી પીવાની બહુ મજા આવે અને અમારે ઘરે રોજ નાળિયેર પાણી પીવાય. એટલા માટે અઠવાડિયામાં એકવાર 6-7 લેવા પડે. એટલે હું પહોંચી ગયો હતો. 11:15 થઈ ગયા છે અને પૂરી બનાવે છે આજ તો રસ, મીઠો રસ. રસ પૂરી બનાવે છે. બહુ મજા આવશે ગાઈસ આજે તો ખાવાની જોરદાર. કા પૂરી ને રસ કોને કોને ભાવે છે કોમેન્ટ કરો. અને ચલો જેને ખાવું હોય એ આવી જાઓ અમારી ઘરે. આ રીતે અમારી ઘરે છે ને દર વર્ષે 2-3 કેન છે ને અમે કેરીને સ્ટોરેજ કરીએ છીએ. રસને કેરીને સુધારીને પછી રસ કરીને સ્ટોરેજ કરીએ અમે. તો જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે આપણે ખાઈ શકીએ. કેમ કે મેંગો જ્યુસ મારો ફેવરિટ છે. મેંગો જ્યુસ પૂર્વીને બહુ જ ફેવરિટ છે એનું. અડધી રાતે તમે ઉઠાડીને આપો ને તોય પી જાય. તો મારા ફ્રેન્ડની છોકરી આવી ગઈ છે. આ મારો ફ્રેન્ડ છે નીરવ, મારો નેબર છે. એ રાધેને જોવા આવી ગયા છે. પણ રાધે અંદર ગયો. જોવા રાધે જો. ચાલો જો લે સ્ટેપ અપ. નીરજે રમાડે છે અમારા રાધેને. તો ગાઈસ જમવા બેસી ગયા હતા. આજે છે સરસ મજાનું રોટલી અને રસ. મમ્મી ખાય છે પૂરી અને રસ. મને એ ભાવતું નથી એટલે મારી માટે રોટલી બનાવી છે. મસ્ત મજાનું ખાઈ લઈએ. રસ પૂરી જોઈ શકો છો, મસ્ત મજાનો. પૂર્વી મેડમ આવી ગયા છે. જ્યુસ પીવું છે ને? જ્યુસ શેનું? વોટરમેલનનું? તો ચીકુનું. ચીકુનું જ્યુસ.
સારું, તો ચીકુનું જ્યુસ બનાવી નાખો, પછી આપણે પી લઈએ રોજની જેમ. તો વોટરમેલન મૂકી દઉં, વિનંત કહું ને નહીં તો જ્યુસ બનાવું, પછી આપણે બે સામાન લઈ આવી. તો મારું અને પૂર્વીનું બંનેનું આવી ગયું છે. શું આવી ગયું છે પણ? ચીકુનું જ્યુસ. ચીકુનું જ્યુસ. તો હવે પી લઈએ. હું તો લગર વગર છું. પૂર્વી તો તૈયાર થઈને બેસી ગઈ છે. કાંઈ તૈયાર થઈને જ બેઠી ગઈ, જે સ્કૂલેથી આવી. સ્કૂલેથી આવી તું? જ્યુસ બનાવ્યું. રાત્રે શું બનાવવાનું છે? રાતનો પ્લાન કર્યો. રાત્રે મસ્ત વસ્તુ બનાવવાની છે હવે. જેની શોપિંગ કરવા અમે હમણાં જઈએ. તો ચાલો. તો અહીંયા યુટ્યુબ ચેનલ ચાલુ થઈ ગઈ છે અને પિઝા બનાવે છે યુટ્યુબમાંથી. ગાઈસ, તમારી ઘરે યુટ્યુબમાંથી કઈ વસ્તુ બને છે કોમેન્ટ કરો. હે? હા, ટામેટા, કેરી. શું કરે મમ્મી આ? પિઝા. હા, આ બધું આમ બફાઈ રહ્યું છે, મસ્ત સુગંધ આવી રહી કા? સ્વીટ કોર્ન પીઝા કરવાના છે ને મકાઈ બાફી. હા, રાધે નહીં નાખી લાગે છે. અને જો આ માયોનીઝ લઈ આવ્યા, પછી પીઝાનો સોસ તો હતો જ આપણી ઘરે, પીઝા સોસ. અને રોટલા ને એવું બધું લઈ આવ્યા. આજે નવો પ્રોગ્રામ છે પીઝાનો. ઘરે આવીને એટલે આ છે ને આવી રીતે ચડી જાય. રાધે શું કરે છે? જો માથે ચડી ગયો. જો રાધે શું કરે છે? હે? જો આ બાજુ આવ્યો. મમ્મી છે ને ચોપ કર્યા છે તમે? ડુંગળી, કેપ્સિકમ અને કોબી ત્રણેય. મેં આજે સ્કૂલે બેઠા બેઠા મમ્મીને કીધું હતું કે મારે પીઝા ખાવા છે, તો મારે તો મેં કીધું કાંઈ નહીં, ભાખરી પીઝા હાલશે. ત્યાં મમ્મી મને સરસ મજાના પીઝા બનાવી દેશે, વેજીટેબલ પીઝા. થેન્ક યુ મમ્મી. હવે પીઝાની આગળ તમને રેસીપી હું બતાવીશ. આ શિમલા મિર્ચ, ડુંગળી અને કોબી ત્રણેય છીણેલું છે. હવે મમ્મી એનું શું કરો છો તમે? જરાક ઘી ને જરાક તેલ નાખીને સાતળી લેવાનું. બરોબર. પછી એમાં તજનો સેજ ભૂકો નાખવાનો. તજનો ભૂકો? આમાં ખાંડી દે. હાલો ખાંડી દો. પછી આને સાંતળી લેવાનું એમ? હા. અને પછી એની અંદર આ તજનો ભૂકો નાખવાનો જરાક, ભૂકો અને મીઠું બસ. અને મીઠું. બીજું કંઈ નહીં નાખવાનું ને? પછી તો પીઝાના રોટલા ઉપર માયોનીઝ ચોપડી દેવાનો, પીઝા સોસ ચોપડી દેવાનો, એમાં અને આ વેજીટેબલ નાખી ઘી દેવાનું. કા બટર ચોપડીને પેલા સેજ ગરમ કરવાનો, પછી સોસ લગાવવાનો, પછી એની માથે આ મૂકવાનું. હા. બતાવું. પિંક સોસ, આ માયોનીઝ છે, એ બંનેનું મિશ્રણ કરીને રોટલા ઉપર ચોપડી દેવાનું. પછી એટલે એકદમ ચીઝી બને માયોનીઝ નાખવાથી. પછી પેલું લાવો પેલું. અરે ચાચો લગાડો, મસ્ત થઈ ગયું. આ મકાઈ નાખવા માટે રેડી થઈ ગઈ. આ મમ્મીનો પીઝો છે, એને ટોમેટોવાળો ખાવો હોય, અને અમારે બધાને માયોનીઝવાળો. અમારા પીઝા રેડી થવા લાગ્યા છે. હમણાં અમે ખાઈ લેશું પીઝા કરીને. તમારે પણ ખાવા હોય તો ચાલો. આ પીઝો થઈ ગયો છે તૈયાર. યમી યમી. અને કાચાને થોડુંક પેલા એક બાજુ શેકી લઈ, પછી આ બધું લગાવશું. ઓકે. તો હાલો ફ્રેન્ડ્સ, પિઝા ખાવા માટે. હું તો ખાવા મળ્યો છું. મને બહુ મજા આવે ને બહુ ભૂખ લાગી હતી. આજ તો નાસ્તો નથી કર્યો. પિઝા ખાવાના હતા ને બધા. અમે તને ભાવે નહીં? મને ઘરે બનાવેલા ભાવે. ભગવાન જેમ સવારે બિરાજમાન હતા એમને એમ બેઠા છે, હજી એમને એમ બિરાજમાન છે. તો હવે આપણે એમને શયન કરાવી દઈએ, અને હું તમને ભગવાનની શયન ઝાંખી કરાવી દઉં. આ ભગવાનની શયન ઝાંખી ભગવાન હવે પોઢી જશે. કાલે સવારે આપણે નવા બ્લોગ સાથે મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ. બધાને બ્લોગ પસંદ આવતો હોય તો ચેનલમાં લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો
અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ.